રવિવારે રામનવમીનો તહેવાર હોવાથી બિલીમોરા પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં જ મુસ્લિમ બિરાદરોનો રમઝાન મહિનો પૂર્ણ થયો છે અને તારીખ 30મી માર્ચથી ચૈત્રી નવરાત્રિનો તહેવાર શરૂ થયો છે. ત્યારે હિન્દુ ધર્મનો આ મહત્વનો તહેવાર હોવાથી આગામી તારીખ 6 એપ્રિલને રવિવારના રોજ રામનવમીનો તહેવાર હોવાથી રામનવમી નિમિત્તે શોભાયાત્રાઓ પણ કાઢવામાં આવે છે, જેને અનુલક્ષીને બિલીમોરા પોલીસ મથકના પીઆઈ કેડી નકુમ દ્વારા બિલીમોરા પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રામનવમી નિમિત્તે નીકળનારી શોભાયાત્રામાં ધાર્મિક ગીતો સિવાય બીજા કોઈ ફિલ્મી ગીતો ન વગાડવા માટે હાજર સૌને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ યાત્રા દરમિયાન હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો સાથે મળી અને કોમી એખલાસ અને ભાઈચારાના વાતાવરણમાં આ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવે તે બાબતે પોલીસ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી. જ્યારે બિલીમોરા ખાતે રામનવમી નિમિત્તે નીકળનારી શોભાયાત્રા દરમિયાન બિલીમોરા પોલીસ દ્વારા અંદાજે 35 થી 36 પોઈન્ટ ઉપર પોલીસ તૈનાત કરવામાં આવશે અને ચુસ્ત પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવશે. તે દરમિયાન કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ કોમના આગેવાનો અને તમામ સંગઠનના આગેવાનોને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.